સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય વિહતમાં. ચલો તને અગરબત્તી કરી દઈએ. શું મસ્ત જાય કોકરેલો. ચલો તને અગરબત્તી કરી દઈએ. તો ગાઈઝ અગરબત્તી તો કરી દીધી. હવે ચકલું દોવા નાખી દઈએ. ચા બેઠા. ગુડ મોર્નિંગ. અનમોલ નિહાર જેવા તૈયાર થઈ ગયો. તો ગાઈસ ટિફિન તો બની ગયું. ગજીમાં નાસ્તો કરવા બેઠા. જય માતાજી. બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો. તો ગાઈસ નાસ્તો કરવા બેજે. આગળનો 2 જણા મગ ખાઈ. ગુડ મોર્નિંગ. મટી બાફિયા મગ, રોટલી અને ભીંડાનું શાક ખાવું છે. તો ગાઈસ નાસ્તો કરી લીધો અને રસોડું સાફ કરી દીધું. હવે બહાર વાસણ કાઢ્યા. હવે વાસણ પછી દઈએ, પછી કપડાં ધોવાના. તો ગાઈસ અશ્વિન રિયાને બાળ મંદિરમાં હેડ્યા. હવે તૈયાર થઈ. ચપ્પલ પહેરી દો. હાર આવજો તને. ટાટા. ખાવાનું હાર ખાઈને જાઉં તને. તો ગાઈસ કપડો ધોવાનું ચાલુ. કપડો ધોઈ દીધું. કપડાને એવું તો ધોઈ ગયું. ધોઈને તો સૂકવી દીધા. અને આ બાજુ ઓટલો સાફ કરી દીધો આખો. હવે આજ તો ભજીયા બનાવવાના છે. અત્યારે આ બાજુ કપડો સૂક્યો. જોતાનો હવે ફોજ કટિંગ કરીએ. તો ગાઈસ ફોજ તો સુધારી દીધી. ભાભી લોટ બંધી. બધું લીલું છમ દેખાય. મસ્ત. તો ગાઈસ ફજ્જો તો મૂકી દીધો ચૂલા ઉપર. તો ગાઈસ અશુ બાર મંદિરમાં. અશુ યાય તો ખરી. ક્યાં લાવી તું બાર મંદિરમાં? રૂખડી કે હુખડી? ફોજ બફાઈ હજુ. તો ગાઈસ જમવા બેસી જઈએ. ફોજ, છાસ અને ચા. અને અનમોલ આવી ગયો. હું વાત છે આપણો જ મોડું થયું એટલે નહીં કોઈ. બે જતા હેડ ફોજો ખાવા. તો કઈ જમવાનું તો જમી લીધું. અને આ બસ તો શું બોલો બી બેઠો અને રમી. અસી
એ અશુ અશુ તું પેલી ચોપડી લઈ જઈ હતી બાર મંદિરમાં તે કલર પૂર્યો પૂર્યો કલર કલર પૂર્યો તા હું લઈ જઈ હતી अशु को उल्लू बनाया तो गाइस बिलाड़ी कूतरा पगे अडट कर मस्ती करी कूतरू बिलाड़ी बिलाड़ी आखिर सागर आया करे बापू कूतरू हेली निकली ए कूतरू ऊँघी तू ने ते बिलाड़ी चूकर खबर इन पगे जेजे नानो शाकभाजी लाया बनाई के जीवन चा तीखा दे गाड़ू बार बार मस्ती चालू बिलाड़ी पाई ऊपर चढ़ी जी तो गाइस सागर शाकभाजी અને સફરજન ને એવું લાયા હતા તે મેકી દીધું બધું મય દવા ને એવું લઈ જઈએ તો ગાઈસ સાગર વાર્તા સંભળાવી અશ્વિન पासबुक चेकबुक खाता संबंधित दस्तावेज पर ऑनलाइन बुकिंग रोटली बनाने चालू है જમવાનું બનાવી દઈએ પવન આવતો નહીં બહાર તો વરસાદ આવશે हाँ તો ગાઈસ જમવાનું બની ગયું મારા રશુ મેડમ જમવા બેઠા તો ગાઈસ જમવા બેસી જઈએ કારેલાનું શાક દૂધ ખીચડી અને રોટલી ભાખરી અને ભજીને જમી લઈએ तो गाइस सागर बोलान શીખવાડી એરું આવડશે ને એટલે તને બધું આવડશે બોલ એ શીખવાડી શીખતા वॉल चालू चालू होतो त्याला आणि बद्दू शिकली जा आणि बद्दू मी पण पुसे तू केव्हा तुमचा काही संदेह म्हटलं तुम्ही केव्हा
થોડીક વાર રહીને ટેસ્ટ. તો ગાઈસ જમવાનું જમી લીધું. નાબાસ તો દૂધ ગરમ કરવાનું ચાલુ છે. સાગર માટે નાબાસ તો આ થોડું ફરીથી ખાવા બેઠું છે પણ ફોનમાં મગસ શું ફોર્મ જોઈને ખાઈ લે મેં ભટુરો પડશી. તો ગાઈસ હવે સાગર જમવા આવ્યા. બહાર પડી રહી પેલી કૂતરી દરરોજ આ બિલાડોનું પી જાય. કોણ? અંદર આવે આ કૂતરો. બપોરે કૂતરીને હેરાન કરતો હતો. કૂતરી બીજી હતી ને પગે આવી એને રદ કરે. મીના જેવું વહેર્યું. અલી મીનારી તાના અંદર વેડે શાંતિ રાખતી. જતી ના રે મીનોરી. મીનોરી ટોકર આવતી રાખે એટલે એક બાજુ ભેગું થાય ને એટલે પીસી. બે વેડ દો. ઓહો રીધી અંદર જાગે. લીમને બરોબર પેલું બોખું હોય ને એટલે નીકળી જાય. ચોકનો બો. ટોકરનો બોખું હોય એક આ તો પીતી ગઈ. એ તો પીસે આવો પીસી. લાઈટ ના મારે એટલે પી. પેલી મીનારો પીવા એ તો પીસે એ તો થોડું જ પીવો. બધો વેચીને પીવી ના હોય ને એકલું હોય ને તો બીજાને બોલાવા જાય.